હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને મજામાં જ રહેજો. અમે પણ મજામાં છીએ ને બધાને રામ રામ ને સીતારામ, જય શ્રી કૃષ્ણ. તો બધા હાજા નરવા રે એવી શુભેચ્છા આપું છું. તો આજે અમે મેથાળા ગામે આવેલા છીએ. તો હશે મેથાળા ગામ તમે જોઈ શકો છો. જો આપણે અહીંયા આવ્યા છીએ ને આ મેથાળા ગામનો નજારો છે ફરતી તમે જોઈ શકો છો. આ છે મેથાળા ગામની પંચાયત કચેરી અહીંયા આવેલી છે ને આ ફરતી જો આ બાજુ તળાવ છે ને આ રસ્તો જે પેલો જાય છે ને એ જાય છે ગોપનાથ જાંજમેર મધુવન. તમે જોઈ શકો છો અહીંયા બોર્ડ પણ મારેલું છે જો. ને આ રસ્તો અહીંયા મેથાળા લખેલું છે એ પટ્ટાપરા વાળો રોડ છે. ને આપણે અહીંયા આવ્યા છીએ મેથાળા ગામે ને જવાનું છે બારાવાળા ભૂતરા દાદાના દર્શન કરવા. તો મિત્રો આપણે અહીંથી જવાનું છે. જો આ રસ્તો જાય છે ને ત્યાંથી જવાનું છે. તમારા ફૂલ વિડીયોમાં તમે બન્યા રહેજો. જો મિત્રો આ મેથાળા ગામનો શોખ છે. અહીં તમે જોઈ શકો છો બધી બાજુ રસ્તા છે ને આપણે જવાનું છે અહીંયા બારાવાળા ભૂતરા દાદાના દર્શન કરવા. તો જો આ છે મેથાળા ગામનો ફરતી નજારો તમે જોઈ શકો છો. હવે અમારે જવાનું છે ભૂતરા દાદાના દર્શન કરવા, કેમ કે અહીંયા રસ્તા શિયાળ છે ને બધાને પૂછીને જવું પડે, કેમ કે પહેલી વખત આવ્યા ને એટલે. તો આપણે હવે અહીંથી પાછું જવું જોશે. જો મિત્રો આપણે આ રસ્તે આવેલા છીએ, અહીંથી ભૂતરા દાદાના દર્શન કરવા આપણે આમ જવાનું છે. પહેલી બાજુ જો ગાડી ઊભી છે, અહીંયા ધજા પણ છે. આ છે તમને રસ્તો બતાવશે, આ ધજા છે. આપણે જવાનું છે ભૂતરા દાદાના દર્શન કરવા, બારાવાળા ભૂતરા દાદા. જો તમે જોઈ શકો છો ને આપણે અહીંથી જવાનું છે. જો છે આમ જંગલ વિસ્તાર જેવું છે ને આ ધજાની નિશાન છે, તમને રસ્તો બતાવશે. કેમ કે અહીંયા વાંધો નથી, આમ તો ધજા આપણને રસ્તો બતાવી દેશે ને આપણે ભરોસો રાખીએ ભૂતરા દાદા ઉપર એટલે આપણને એના દર્શન કરવા મળી જશે. તો ચાલો અમે પણ હાલતા થઈએ ને જો આ રસ્તો છે, અહીંયા અમારે ગાડી લઈને ઊભા છે. હવે જ્યાં સુધી ગાડી હાલશે ત્યાં સુધી અમે લઈ જઈશું ને પછી ઊભી રાખીને અમારે પાછું હાલવાનું થશે. તો દોસ્તો અમારા વિડીયોમાં બન્યા રહેજો. જો તમને આમ જંગલ વિસ્તાર હશે તમે જોઈ શકો છો. જો અહીંયા પણ વાડી તો છે પણ આમ જંગલ વિસ્તાર જો. તો જો મિત્રો અહીંયા કાતરા પણ સરસ મજાના આવી ગયા છે. હાલો તો હવે અમે જઈએ છીએ દર્શન કરવા. અમે અમારા વિડીયોમાં બન્યા રહેજો. રામી નેન્સી બેન ને બધા આવ્યા છે. જો કા નેન્સી મજા આવે કે? તો હાલો અમે જઈએ છીએ બારાવાળા ભૂતરા દાદાના દર્શન કરવા. હવે જ્યાં સુધી ગાડી હાલશે ત્યાં સુધી અમે ગાડી લઈને જઈશું, પછી હાલીને જઈશું. આપણને રસ્તો તો આપોઆપ મળી ગયો, કેમ કે અહીંયા ધજા છે મૂકેલી, બીજી એક આવી છે અહીં બાજુમાં. જો એ રસ્તો તમને અહીંયા આપોઆપ મળી રહેશે ને જો જંગલ વિસ્તાર પણ છે તમે જોઈ શકો છો ફરતી. અને તમે આવો તો ભૂલા પણ ન પડો, આ કેમ કે ભૂતરા દાદાનો હાથ છે. હા એમ. તો જો મિત્રો અમે જઈએ છીએ ને આજે પહેલી વખત જઈએ છીએ કે આપણે. તો તમને પણ અમારા વ્લોગમાં તમને બતાવવાનું હતું કે અમે પહેલી વખત જઈએ છીએ ને રસ્તો પણ કેવો છે ને ઠેઠ લગન મુશ્કેલી કેવી પડે છે એમ. તો જો રસ્તો પણ કેવો છે, આમ પૈણાવાળો છે તમે જોઈ શકો છો ને આવો રસ્તો છે. ગાડી હવે જ્યાં સુધી ચાલે ત્યાં સુધી હાકશું. અમારા વિડીયોમાં મિત્રો બિના રહેજો. હજી તમને બતાવીશું, થોડુંક આમ આગળ જઈને બતાવીએ. જો મિત્રો મેથાળા ગામનો બંધારો છે. જો તમને દેખાડું ધીમે ધીમે નકરામાં. જો સરસ મજાનો છે ને બંધારો, તમને ઝૂમ કરીને દેખાડું. અહીંયા આવો ને તો આવું જંગલ છે કંઈક. જો કેવો છે સરસ મજાનો. તો મિત્રો અમારા વિડીયોમાં તમે બન્યા રહેજો. અમે અહીંયા ગાડી ઊભી રાખી છે ને હવે અહીંથી અમારે હાલીને જવાનું છે. જો તો અહીંયા અમે ગાડી ઊભી રાખી છે ને અમે આમથી આવ્યા છીએ ઓલી બાજુથી, અને આ બાજુ અમારે હાલીને જવાનું છે. કાં હાલો તો હાલો મળો નેન્સી બેન ને શિવમભાઈ, ચાલો હાલો હાલો. તો દોસ્તો અમે જો અહીંથી હાલીને જઈએ છીએ અને અમારે નેન્સી બેનને તરસ લાગી છે તો હવે એને પાણી પાઈ દઈએ. કાં પછી અમે હાલવા મળીએ. આ પૈણો હશે તે આમાં કાંઈ ગાડી હાલે એમ નથી. કાં બહુ કાંઈ દૂર નહીં હોય તો એટલું બધું. તો દોસ્તો અમે હવે જઈએ છીએ હાલીને. તમે કોઈ આવો તો અહીંયા સુધી ગાડી ચાલે એમ છે. મિત્રો આપણે ફાઇનલી પહોંચી તો ગયા છીએ. રસ્તે ગોતતા જોવા
આ બાજુનો રસ્તો છે, તમે જોઈ શકો છો મિત્રો. ને જો ધજા દેખાઈ ગઈ છે આપણા ભૂતરા દાદાની. જો તમે જોઈ શકો છો આમાં નેન્સી બેન ને હાલી હાલીને જાય છે. જો ચાલો મિત્રો, આપણે ભૂતરા દાદાના દર્શન ફાઇનલી થઈ જવાના છે. તો જો તમને પણ ત્યાં જઈને દર્શન કરાવવાના છે. કેવા દીપડા આવે એમાં નેન્સી બેન એમ કહે છે. હાલો તો જો આપણો આ રસ્તો છે, તમે જોઈ શકો છો. આવો ત્યારે અહીંયા જરૂર આવજો. તો મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ ને જો અહીં પણ બોર્ડ પણ મારેલું છે, જય ભૂતરા દાદા. જો તમે જોઈ શકો છો ફરતી નજારો. અહીંયા ધજા છે સરસ મજાની. જો ફરતી અહીંયા દરિયાનો આ બાજુ છે સાઈડમાં, ત્યાં દરિયો આવેલો છે. ક્યાં? હા, અને પાસે જઈને તમને દેખાડી દઈ જય ભૂતરા દાદા લખેલું છે. હા, ભૂતરા દાદાના સ્વરૂપ ગામ ભૂતેશ્વર છે. જો મેથળા સામે મેથળા. તો જય ભૂતરા દાદાનો કોમેન્ટમાં જરૂર લખજો, જય ભૂતરા દાદા. ફાઇનલી આપણા દાદાના દર્શન કરવા પહોંચી ગયા છે ને આપણે જો મંદિરમાં પણ આવી ગયા છે. તમે જોઈ શકો છો મંદિર પણ સરસ મજાનું છે ને આપણે દાદાના દર્શન પણ કરવાના છે ને તમે પણ દર્શન કરી લેજો. સરસ મજાનું એનું સ્થાનક પણ છે. જય હો બારાવાળાની સરકારાજી, હું બેઠો છું, જય ભૂતરા દાદા. સરસ મજાનું વાક્ય પણ લખેલું છે અહીંયા, તમે જો ત્યાંમાં જોઈ શકો છો. મિત્રો મેં તમને દર્શન તો કરાવ્યા દાદાના, ભૂતરા દાદાના દર્શન કરાવી લીધા ને હવે આપણે બહાર આવી ગયા છીએ. તો અહીં સરસ મજાની દાદાની ધજા પણ ફરકે છે, તમે જોઈ શકો છો. ને ફરતી નજારો પણ આવો પાકશે. જો જંગલ વિસ્તાર છે પણ આમ છે સરસ મજાનું ધામ છે, આમ નાનકડું એવું દાદાનું. તો તમે જોઈ શકો છો અહીંયા કોઈ જાતની બીક પણ નથી. મિત્રો આ રસ્તો છે કે આપણે અહીંયા આવ્યા છીએ ને આ રસ્તો જાય છે દરિયા તરફ. તમે જોઈ શકો છો. તો સામે તમને દરિયો પણ આપણે ઝૂમ કરીને દેખાઈએ, કેમ કે ત્યાં બહુ આઘું છે, દૂર બહુ છે. તમે જોઈ શકો છો. તો ત્યાં દરિયો આવેલો છે મિત્રો. ને હવે અહીંથી આપણે જઈએ કે થોડાક દૂર એટલે સાઉન્ડમાંનું મંદિર પણ દેખાય છે. તો અહીંથી તમને ટોચ દેખાય છે સરસ મજાનું, આમ ઝૂમ કરીને તમને દેખાડું. તમે જોઈ શકો છો અહીંથી સાઉન્ડમાંનું મંદિર પણ દેખાય છે. તો જો આ છે જે ધાર દેખાય છે ને સામે ધાર એ આવેલી છે ને ધાર, તે આ જોરી સામે એ કોટડા છે, કોટડા. તો મિત્રો આ ફરતી અહીંયા દરિયા, આ બાજુ દરિયો આવેલો છે, આ બધી જગ્યા છે. ને દોસ્તો અહીંયા પણ કોઈ પણ આવ્યું હોય તો અમારા વિડીયોને લાઈક કરજો ને કોમેન્ટ કરજો ને કોમેન્ટમાં જરૂર લખજો જય ભૂતરા દાદા. ને હવે અમે દર્શન પણ કરી લીધા, તમે પણ દર્શન કરી લીધા સરસ મજાના. તો મિત્રો આપણે વૈયાવાસ છે એ ભૂતરા દાદાના દર્શન કરીને ફાઇનલી બહાર હવે અહીં વૈયાવાસ છે મેથળા ગામની બહાર. આમ જો અહીંયા તળાવ છે ને બહુ તકલીફ પડી હોય અહીંયા આવવામાં, તો બહુ દૂર જવું પડ્યું ને ઠેઠ લગન ગાડી પોગે એમ તો હતી પણ તાક બહુ પૈણો હતો એટલે ગાડી બહુ હાલતી નહોતી. તો એ પહોંચી ગયા ને પાછા વૈયાવાય તે અમે. ને મિત્રો જો અહીંયા તળાવ કેટલું સરસ મજાનું છે, તમે જોઈ શકો છો. સરસ મજાનું સામે બધા આમ જો. તો આપણે જવાનું છે હવે આપણા ઘરે જૂના રાજપરા. તો આ રસ્તો છે ને મિત્રો આપણે અહીં ભૂતરા દાદાના દર્શન કરવા આવ્યા છે ને તમે પણ આવવાનું ભૂલતા નહીં. ને અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ કરી દેજો. ને નવા વ્લોગમાં કાલે ફરી મળીશું નવા વ્લોગ સાથે. તો ત્યારે બધાને જય માતાજી, જય ભૂતરા દાદા.